આજે વીર સંવત 2538 વિક્રમ સંવત 2068 ભાદરવા વદ આઠમ તારીખ 9મી સપ્ટેમ્બર 2012 આજે 132માં સમૂહ સામાયિકમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આજના સામાયિકનો વિષય છે ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ. 10 વૈકાલિક સૂત્ર, તમે નામ સાંભળ્યું હશે. 10 વૈકાલિક સૂત્રની પહેલી ગાથા, પહેલો શ્લોક બહુ સરસ શ્લોક છે. એમાં કહે છે ધમ્મો મંગલ મુક્તિઠમ, ધમ્મો મંગલ મુક્તિઠમ અહિંસા સંજમો તવો દેવાભિનમમ સંતિ જસ્સ ધમ્મે સયામણો. આનો અર્થ સમજવા જેવો છે. ધમ્મો મંગલ મુક્તિઠમ, ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. કયો ધર્મ? અહિંસા સંજમો તવો. અહિંસા, સંયમ અને તપ. અહિંસા, સંયમ અને તપ રૂપી ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. હવે આગળ શું કહે છે? દેવાભિનમમ સંતિ, દેવો પણ નમસ્કાર કરે છે. કોને નમસ્કાર કરે છે? જસ્સ ધમ્મે સયામણો. જસ્સ એટલે જે, ધમ્મે જે ધર્મમાં જેનું ચિત્ત આ ધર્મની અંદર સ્થિર રહે છે, જે મનુષ્ય આ ધર્મમાં સંલગ્ન રહે છે, એને દેવો નમસ્કાર કરે છે. આ સૂત્રની અંદર જો જરાક ઊંડા ઉતરીએ તો 3 વસ્તુ બહુ મહત્વની છે. પહેલી વાત કહી કે દેવો નમસ્કાર કરે છે. આ એક મહત્વની વાત છે. દેવો નમસ્કાર કરે છે. બીજી વાત કહી કે જે મનુષ્ય આ ધર્મમાં સંલગ્ન રહે છે, એટલે કોઈ સામાન્ય વાત નથી, જે આ ધર્મમાં સ્થિર રહે છે તે એવો ધર્મ કયો. અને ત્રીજી વાત કહી આમાં ધમ્મો મંગલ મુક્તિઠમ, ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ. એ મંગળ કેમ કહ્યું? આ 3 વાત ઉપર આજે આપણે વિચાર કરવો છે. સૌથી પહેલા દેવો શા માટે નમસ્કાર કરે? આપણને પ્રશ્ન થાય. દેવલોકનું સુખ કેવું છે? તમે સાંભળ્યું છે શાસ્ત્રની અંદર. દેવોનો વૈભવ તો મનુષ્ય ઈચ્છે છે સામાન્ય. દેવોનું સુખ કેવું? કેટલો વૈભવ! ઝવેરાતનો કોઈ પાર નહીં, હીરા મોતી માણેક ઢગલા. આટલું બધું ભૌતિક સુખ હોવા છતાં પણ દેવો નમસ્કાર કરે છે. શા માટે? કારણ કે અંદરથી ખાલી છે. બહારથી ભરાયેલા છે પણ અંદર ખાલી છે. સમ્યક દ્રષ્ટિ બાદ કરતા અંદર ખાલીપો ઘણો છે. ઉલટું અંદર અહંકાર છે, ઈર્ષા છે, બેચેની છે. આ બધું દેવોને પણ છે. એટલે અવધિ જ્ઞાનનો ઉપયોગ મૂકીને જુએ છે કે આ મનુષ્ય, આ મનુષ્ય, આ મનુષ્ય, આ માનવી કેટલો શાંત દેખાય છે. એના મુખ મુદ્રા ઉપર કેટલી પ્રસન્નતા છે, અને એ ધર્મમાં સ્થિર રહે છે. દેવો એ ધર્મવાળા મનુષ્યને, જે ધર્મમાં સંલગ્ન છે, એને દેવો નમસ્કાર કરે છે. બધાને નહીં, એને દેવો નમસ્કાર કરે છે. એટલે એનું સમાધાન તો આપણે મળ્યું. બીજી વાત આવે છે કે આ ધર્મ એટલે શું? કયો ધર્મ? તો આ ધર્મ કહે છે જ્ઞાનીઓ કે સ્વમાં રહેવાનો ધર્મ છે. સ્વમાં, સ્વયંનો ધર્મ છે, પરનો ધર્મ નથી. આપણે બધા જ પર પદાર્થથી સંકળાયેલા છીએ. પરમાં આપણી આત્મબુદ્ધિ રોકવાયેલી છે. જે હું નથી એની સાથે જોડાવાનો મારો પ્રયત્ન છે. અને દુઃખની શરૂઆત ત્યાં જ થાય છે. કારણ કે જે હું નથી, ગમે તેટલા પ્રયત્ન કરું એ મારી સાથે આવવાનું નથી. હું અહીંયા મૂકીને જ જવાનો છું. એને બચાવી શકવાનો કોઈ ગમે તેટલો પ્રયત્ન કરું તો એ બનવાનું નથી. તો પછી મારું છે શું? વોટ ઇઝ વિથ મી? મારી અંદર મારું જે છે એ મારો સ્વભાવ. તો સ્વભાવરૂપી ધર્મ. અહીંયા પ્રશ્ન થાય આપણને કે હું સ્વભાવમાં છું એ ક્યારે કહેવાય, અને હું સ્વભાવમાં નથી એ ક્યારે કહેવાય? એનો અર્થ શું સ્વભાવમાં છું એટલે? તો સ્વભાવનું ઓપોઝિટ શું? વિભાવ. હું જ્યારે વિભાવમાં રહું છું ત્યારે હું ધર્મમાં નથી. હજુ વધારે સ્પષ્ટ કરીએ, હું જ્યારે ક્રોધ કરું છું ત્યારે હું ધર્મમાં નથી. હું જ્યારે અહંકાર કરું છું ત્યારે હું ધર્મમાં નથી. હું જ્યારે માયા કરું છું ત્યારે હું ધર્મમાં નથી. હું જ્યારે લોભ કરું છું ત્યારે હું ધર્મમાં નથી. હું જ્યારે ઈર્ષા કરું છું ત્યારે હું ધર્મમાં નથી. અને આપણે આપણી જાતને તપાસીએ કે આપણે શું કરીએ છીએ, તો આપણે ધર્મમાં છીએ એ ક્યારે કહેવાય? કારણ કે ક્રોધ, માન, માયા, લોભ એ આપણું અસલી સ્વરૂપ નથી, એ નકલી છે. અસલી રૂપ આપણું એ છે જ નહીં. એકવાર એવું બન્યું કે 2 મિત્રો ઘણા વર્ષે મળ્યા, અને એમાં એકને વારંવાર
જરા પોતાનું કંઈક કહેવાની ટેવ, શરત મારવાની ટેવ. તો એને બીજા મિત્રને કહું કે બોલ, હું મારી એક આંખ મારા દાંતને અડાડું તો શું આપે? કહું કે આવું તો કઈ બનતું હશે. મનમાં વિચાર કરે છે કે હું $1000 આપું. પેલા તરત જ નકલી આંખ કાઢી અને દાંતને અડાડી દીધી. ચકિત થઈ ગયો. એને થયું કે હવે હું પણ એને બતાવું. પેલા કીધું કે જો તું બીજી આંખ દાંતને અડાડે તો હું તને $5000 આપું. પેલા એ દાંત કાઢ્યા અને બીજી આંખને અડાડી. આ નકલી. શરીર પણ આપણું અસલી નથી, શરીર પણ નકલી છે. ભલે ખોટા દાંત હોય કે સાચા હોય, આ શરીર આખું નકલી છે. તો અસલી સ્વરૂપ શું છે? આપણો આત્મા. આપણી અંદરનો આત્મા એ આપણું અસલ સ્વરૂપ છે, જે આપણે ભૂલી ગયા છીએ, જે અસલી નથી. નકલીની પાછળ આપણે પડીએ છીએ. હું સ્વભાવમાં રહું છું એમ ક્યારે કહેવાય? હવે એનાથી ઉલટો પ્રશ્ન કે હું જયારે મારા સ્વભાવમાં છું. તમે ક્રોધની તો વાત કરી કે ક્રોધ કરો છો એટલે સ્વભાવમાં નથી. તો હું છું એમ ક્યારે કહેવાય? છું એમ ક્યારે કહેવાય? કે જ્યારે કોઈ પણ આલંબન વિના, કોઈ પણ અવલંબન વિના હું જો શાંતિથી બેઠો હોઉં અથવા કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોઉં અને મારા ચિત્તની પ્રસન્નતા હોય અને એ જળવાઈ રહે તો હું ધર્મમાં છું. મારે કોઈ આલંબન નહીં જોઈએ, કોઈ અવલંબન નહીં જોઈએ. લાંબા સમય સુધી હું જો પ્રસન્ન રહી શકું તો હું ધર્મમાં છું. આપણે રહી શકીએ એમ છે? આપણે અવલંબન કેટલા જોઈએ? એકલા બેઠા હોઈએ તો ક્યાં તો ટીવી ચાલુ કરીએ, અને ટીવીમાં પાછું ઘણી વખત તો અમુક ચેનલ ગમતી નથી હોતી, રિમોટ કંટ્રોલ લઈને બેસીએ. પાછા ટીવી ધારો કે ના ચાલુ હોય તો સેલફોન લઈએ, એ લગાવીએ. એ ના હોય તો ઇન્ટરનેટ પર જઈએ. ઇન્ટરનેટ પર ના હોય ચાલુ કંટાળો આવે છે, ચાલને કોકની જોડે વાત કરીએ, કાં તો ગ્રોસરી લેવા જઈએ, શોપિંગ કરવા જોઈએ. આપણને બધાને બાહ્ય અવલંબનની જરૂર છે, બાહ્ય નિમિત્તની જરૂર છે. જ્ઞાની કહે છે નિમિત્ત તારી અંદર છે. અરે કોઈ નિમિત્તની જરૂર નથી. એક 5 મિનિટ પણ આપણે સ્વયં સાથે બેસવાનો પ્રયત્ન કરીએ. બહુ આકરું લાગશે, તમે વિચાર કરો, મેં પ્રયોગ કરેલો. 5 મિનિટ માટે પણ તમે તમારી જાત સાથે બેસો, આંખ બંધ કરીને. આપણે વાતમાં કહીએ છીએ 5 મિનિટનો મારી પાસે ટાઈમ નથી, 2 મિનિટનો ટાઈમ નથી, હું 5 મિનિટ કેમ બગાડું? અહીંયા બગાડું શબ્દ આવે છે. જન્મ સુધારવો હોય તો આ 5 મિનિટ બગડતી નથી. 5 મિનિટ માટે, થોડા સમય માટે બાહ્ય નિમિત્તો નહીં જોઈએ. કોઈ પણ બાહ્ય નિમિત્ત વિના, કોઈનું અવલંબન નહીં જોઈએ, કોઈ સામે ચિત્ર પણ નહીં જોઈએ. અરે અંધારું કરી નાખો. 5 મિનિટ જો હું મારા સ્વયંમાં બેસું અને ચિંતન કરું, જેનું પણ 5 મિનિટ માટે એ શાંતિથી બેસું અને મારા અંદર જો પ્રસન્નતા જળવાઈ રહે તો સમજી લેવું કે હું ધર્મમાં છું. પણ હકીકતમાં એ બનતું નથી. આપણે સતત હું જે નથી એ ઈચ્છવા પ્રયત્ન કરીએ છીએ કે મને આ મળે તો સારું, પેલાને મળી ગયું ને મને નહીં, આ ખાટી ગયો ને મને કેમ નહીં, હું આ કેમ ન કરું. બસ મારું છે એની મને ચિંતા નથી, મારું જે નથી અને બીજા પાસે છે એ લેવાની મારી ઈચ્છા છે. પણ બને છે શું? મારી પાસે બધું જ છે. મારી પાસે PhDની ડિગ્રી છે, મારી પાસે રાષ્ટ્રપતિનો સુવર્ણ ચંદ્રક છે, મને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે, મારી પાસે $10 મિલિયન છે, મારી પાસે 4 મર્સિડીઝ કાર છે, 10 બેડરૂમ વાળું મારું મકાન છે, હું કંપનીનો CEO છું. આ બધું જ મારી પાસે છે. પણ એ ક્યાં સુધી? જ્યાં સુધી મારા અંદર શ્વાસ છે ત્યાં સુધી. એકવાર એ ઘડી બંધ થઈ ગઈ પછી મારું કશું જ મારી સાથે આવવાનું નથી. આંખ મીચાઈ ગઈ તો મારી સાથે શું આવશે? મારો ધર્મ મારી સાથે આવશે, જેની મિટાવવાની કોઈની તાકાત નથી. જે મારી સાથે છે એ મારું કાયમનું છે, કાયમ મારી સાથે આવવાનું છે. આપણે ઉલટું કરીએ છીએ. આપણે જે મારી સાથે નથી આવવાનું એની પાછળ આપણી જિંદગી રોટાવી દઈએ છીએ. પરભવનો હવે પછી મારો કયો જન્મ, કયું શું થશે એની કોઈ આપણે ચિંતા કરી નથી, કારણ આપણને કઈ ગમ જ નથી. એ તરફ આપણું લક્ષ્ય જ નથી. સતત આપણો પ્રયત્ન બહારથી ભરાવાનો છે, અંદરથી ખાલી, પણ બહારથી. પણ હું કોનો માલિક થઈ શકું છું? હું એનો માલિક છું જે મારી સાથે આવવાનું છે. એ કોઈ જૂટવી શકે એમ નથી. એનો જ હું માલિક થઈ શકું એમ છું. આપણે શું કરીએ છીએ? બહારની ઝાક જમાળથી અંજાઈ ગયા છે. બધે જ આપણને લાસ વેગાસ દેખાય છે. એની ઝાક જમાળ, ચારે બાજુ લાઈટો લાઈટો, પ્રકાશ પ્રકાશ પ્રકાશ, અને અંદર શું છે? અંધકાર છે. અંદર આપણી બેટરી બંધ છે, અંદર લાઈટ ચાલુ નથી. એક ભાઈ બહુ
ફાસ્ટ ડ્રાઈવ કરતા હતા હાઈવે ઉપર, સ્પીડ ડ્રાઇવિંગ. પોલીસને ખબર પડી, તરત જ એની પાછળ ગયો ને ઉભો રાખ્યો. એને કહ્યું કે હું તને ટિકિટ નથી આપતો, પણ મારે તને પૂછવું તારી હેડલાઇટ કેમ બંધ છે? વાય ડિડન્ટ યુ પુટ ઓન યોર હેડલાઇટ્સ? એટલે કે ધેર ઇઝ અ લોટ ઓફ લાઇટ આઉટસાઇડ. આ બહાર આટલો બધો પ્રકાશ છે, મારે હેડલાઇટની જરૂર શું છે? એટલે ઓફિસર કહે છે કે વાત તો સાચી તારી. ઓફિસર ત્યાંથી એના ડ્રાઇવિંગ વિન્ડો જે છે ત્યાંથી ખસીને પાછળ ગયો અને પાછળના જે એનો ટાયર હતી એની હવા કાઢવા માંડ્યો. પેલો કે ઓફિસર વોટ આર યુ ડુઈંગ? તમે હવા કાઢી નાખો છો. એટલે કે હવાની શું જરૂર છે? ચારે બાજુ કેટલી બધી હવા છે, આટલી બધી હવા છે, તારે હવાની જરૂર શું છે? તે જ મને કહું ને કે આટલી બધી બહાર લાઇટ છે, લાઇટની જરૂર શું છે? આપણે બસ આ કરીએ છીએ. આપણે અંદર ખાલી છીએ, અંદરની બેટરી ડાઉન છે. કારણ આપણે કહીએ છીએ બહાર પુષ્કળ આટલી જાગ જમાળ, શું જરૂર છે આપણે આની? કઈ જરૂર નથી, આની કોઈ જરૂર નથી. આ ધર્મ ખરેખર ધર્મના બે અર્થ થઈ શકે. જો નિશ્ચય દ્રષ્ટિથી વિચારો તો ધર્મ એટલે સ્વભાવ, સ્વભાવમાં રહેવું. પથ્થુ સહાવો ધમ્મો. આત્માનો સ્વભાવ કેવો છે? શાંતિ, પરમ શાંતિમાં રહેવું. જ્ઞાનમય છે, દર્શનમય છે, ચારિત્ર, આ બધો આત્માનો સ્વભાવ છે, આત્માના ગુણો છે, પણ આપણે એમાં રહેતા નથી. તો હવે વ્યવહાર દ્રષ્ટિથી એની વ્યાખ્યા શું? ધર્મ એટલે સ્વભાવ તરફ જવાની ક્રિયા. એવી ક્રિયા કરીએ કે જે સ્વભાવ તરફ લઈ જાય. તો સ્વભાવ તરફ લઈ જાય એ ક્રિયા કઈ? તો કે અહિંસા, સંયમો, તવો. અહિંસા રૂપી ધર્મ, સંયમ રૂપી ધર્મ અને તપ રૂપી ધર્મ. એમાં તમે પ્રવેશ કરો તો ધીમે 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 તમે સ્વભાવમાં આવી શકશો. આ બીજા સવાલનો જવાબ કે ધર્મ એ સ્વમાં રહેવું, એનો અર્થ શું? મૂળ વિષય ઉપર તો અત્યારે આપણે આવીએ કે કેમ એ સવાલ છે, પણ એની આઉટલાઈન જરા જોઈ લઈએ છીએ. હવે ત્રીજો પ્રશ્ન છે, ધર્મને મંગળ કેમ કહ્યું? ધર્મને શું કહ્યું? સર્વશ્રેષ્ઠ મંગળ. અને એનો એક જ જવાબ છે, આપણે અહીંયા દેરાસરમાં પણ આપણે બોલ્યા, ચત્તારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ. અને પછી શું કહે છે? કેવલી પન્નતો ધમ્મો મંગલમ. આ ધર્મ મંગળ કેમ છે? કેવલી પન્નતો ધમ્મો, કેવલી પ્રરૂપિત ધર્મ છે. કેવલી ભગવાને કહેલો આ ધર્મ છે, માટે આ ધર્મ કેવો છે? મંગળ છે, શ્રેષ્ઠ મંગળ છે. આ કોઈ સામાન્ય નથી. ભગવાન 12.5 વર્ષ સુધી, મહાવીર સ્વામી ભગવાન 12.5 વર્ષ સુધી સાધના કરી અને મૌન રહ્યા. એક શબ્દ બોલ્યા નથી. કદાચ બુજ્જ ચંડ કૌશિક કે બહુ બોલ્યા જ નથી એમ કહે તો ચાલે. પરંતુ એમને જયારે કેવળ જ્ઞાન થયું, અને કેવળ જ્ઞાન થયું એટલે અનંત ભૂતકાળ, વર્તમાન કાળ, અનંત ભવિષ્યકાળ એ પોતે જોઈ શક્યા. એટલે જગતનું સ્વરૂપ એમણે જોયું અને ભગવાને કહ્યું કે જગત આવું છે, જગતનું સ્વરૂપ આ છે. એ આપણને બતાવ્યું. ગણધર ભગવંતોએ આગમમાં રચ્યું અને એ આગમોથી શાસ્ત્રો લખાયા. એ શાસ્ત્રો આપણે ભણીએ છીએ, પણ આપણને શાસ્ત્રમાં વિશ્વાસ નથી. આવું તો હોતું હશે? બસ આપણે વારંવાર આ જ પ્રશ્ન કરીએ છીએ, આવું તો કઈ બને? કારણ કે આપણી બુદ્ધિની ફૂટપટ્ટી બહુ નાની છે, આપણો માપદંડ બહુ નાનો છે. આપણી આંખો કેટલું જુએ છે, આનાથી વધારે કેટલું જોઈ શકવાના છીએ? ભગવાન તો ત્રણેય લોકનું, ત્રણેય કાળનું જોયું છે અને જગતનું સ્વરૂપ બતાવ્યું છે. એટલું જ નહીં, પણ ભગવાન કેવા છે? વિતરાગ છે અને સર્વજ્ઞ છે. માટે કેવલી પ્રરૂપિત ધર્મ સર્વશ્રેષ્ઠ મંગળ છે. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. તો આપણે શું કરવાનું? મંગળની ધારણા કરવાની. કારણ કે ધર્મ મંગળ છે. મંગળની ધારણા જ્યારે હોય ત્યારે આપણે મંગળની ધારણા કરો. હવે તમને જરા સાયન્સની વાતનો વિચાર બતાવું કે મંગળની ધારણાથી શું બને છે, અને આ સાયન્ટિફિક પુરવાર થયેલું છે. એક વ્યક્તિ તમારી સામે આવે કે તમે એની પાસે જાઓ અને એ વ્યક્તિ તમારા માટે બહુ જ ઉચ્ચ કક્ષાનો અભિપ્રાય બાંધી સન્માનપૂર્વક તમારી સાથે આવે અને એની અંદર મંગળની ધારણા તમારા માટે છે. અને આવું જયારે બન્યું, જેને એ મુલાકાત લીધી એનું બ્લડ ટેસ્ટ લીધો અને એમાં એ સાબિત થયું કે એના વ્હાઇટ બ્લડ સેલ્સ 1500 એનો કાઉન્ટ વધી ગયો. વ્હાઇટ બ્લડ સેલ્સ પ્રોટેક્ટિવ છે ને, 1500 એનો કાઉન્ટ વધી ગયો. એના પહેલા એનો ટેસ્ટ લીધેલો, એના પછી એમાં આટલો ડિફરન્સ આવ્યો. ભલે 1500 મોટી સંખ્યા ના કહેવાય, પણ
એક જુઓ, મંગળની ધારણા લઈને જ્યારે વ્યક્તિ તમારી સામે આવે કે તમે કોઈની પાસે જાઓ, મંગળની ધારણા લઈને, આટલો ફેરફાર થાય છે. એથી ઉલટું બન્યું. કોઈક વ્યક્તિ એવી આવી કે જે એના માટે સારો વિચાર નહોતો, એના માટે એક નફરત જેવો વિચાર લઈને એની સામે આવી, અને પેલાનું ચિત્ત આમ અકળાઈ ઉઠ્યું જરા, અને એ વખત એનો બ્લડ ટેસ્ટ લીધો. 1600 વ્હાઇટ બ્લડ સેલ્સ કાઉન્ટ ડાઉન થયા. આ સાયન્ટિફિકલી અમે વાંચેલું, સાયન્ટિફિક પુરવાર થયેલું છે. આ શું બતાવે છે કે મંગળની ધારણા લઈને જ્યારે જ્યારે આપણે જઈએ છીએ ત્યારે એક પ્રકારનું વર્તુળ, એક વાઇબ્રેશન્સ રચાય છે, અને એ વાઇબ્રેશન શું કરે છે? વ્યક્તિના આભા મંડળને બદલી નાખે છે. આભા મંડળ તમે જાણો છો, ભગવાન છે. ભગવાનની પાછળ જે ચક્ર છે ને, એ સર્કલ, એ આભા મંડળ છે. ભગવાનનું આભા મંડળ તો કદી બદલાય નહીં, કારણ કે એ કાયમનું એવું જ ઉજ્જવળ છે. પરંતુ દરેક વ્યક્તિનું, અરે દરેક જીવંત વ્યક્તિનું, પછી મનુષ્ય કે કોઈ પણ હોય, દરેક જીવંત વ્યક્તિનું પોતાનું એક આભા મંડળ છે. અને આપણા જે આભા મંડળ છે એના રંગ અવારનવાર બદલાયા કરે છે, અવારનવાર બદલાય છે. એટલે જ્યારે જ્યારે પણ ચિત્તમાં મંગળની ધારણા હોય, તમે જોશો કે તમારા મુખ ઉપર એક પ્રસન્નતા આવશે, એક સેલ્ફ કોન્ફિડન્સ આવશે, એક અંદરનો ઉત્સાહ, ઉમંગ જુદો હશે. શું બતાવે છે? આભા મંડળમાં ફેર પડી ગયો, આભા મંડળ બદલાઈ ગયું, એમાં થોડો ચેન્જ આવ્યો. અને આ સત્ય ઘટના, એક વખત એક રાજા, એ જ્યારે એની સવારી નીકળી ત્યારે કોઈ એને ઇન્ટ્રોડ્યુસ કરે તો આ વેપારી બહુ ઓનેસ્ટ છે અને આપણે કંઈક હેલ્પ કરવા જેવી છે. રાજાએ કહ્યું કે સુખડનું લાકડું, ચંદન એને આપો, સુખડનું લાકડું. સુખડના લાકડાનો વેપાર એને શરૂ કર્યો, અને એટલું બધું એને ચંદનનું લાકડું થઈ ગયું એની પાસે, એને થોડા પોતાને પણ પૈસા રોક્યા, એટલું બધું લાકડું થઈ ગયું, જલ્દી વેચાય નહીં. આ બાજુ થોડા વખત પછી રાજા જ્યારે પણ આ વેપારીને જુએ ત્યારે એનું મન અપસેટ રહ્યા કરે કે શું, કોઈ વચ્ચે બે વચ્ચે વાતચીત કશી જ નહીં, કોઈ વાતચીત નહીં, પણ એ બહુ અપસેટ રહે. એને થાય કે આ ખબર નહીં, આને જોઈને મને કેમ આમ વિચારો આવે છે. એણે પ્રધાનને વાત કરી કે આવું કેમ છે? આ વેપારીને હું જ્યારે જોઉં છું ત્યારે મને આમ એના માટે બહુ સારા વિચાર. કે એક કામ કરો, પ્રધાન કહે છે, મને થોડો સમય આપો, મને સમય આપો, હું જરાક ત્યાંથી કોલ અત્યારે સમય આપો, હું જરા વિચાર કરું, મને 1 મહિનાનો સમય આપો, લેટ મી ફાઇન્ડ આઉટ, કારણ કે મારે જાણવું પડશે. એટલે એ વેપારીને મળ્યો, અવારનવાર એના કોન્ટેક્ટમાં આવ્યો, એની પાસેથી એને જાણ્યું. એ વેપારી કાયમ ઈચ્છા કરતો હતો. શું ઈચ્છા કરતો હતો? કારણ કે ચંદનનું લાકડું વેચાતું નહોતું. એ કાયમ એવી ભાવના ભાવતો હતો કે રાજાના કુટુંબમાંથી કોઈ મૃત્યુ પામે તો સારું, આ રાજાના કુટુંબમાંથી કોઈ મરે તો સારું, બસ મૃત્યુ પામે. શા માટે? કે મૃત્યુ પામે તો ચંદનનું લાકડું જોઈએ એટલે એનો વેપાર ચાલે. એને ખબર પડી, હા, કે વાત તો આવી છે. પ્રધાન તો હોશિયાર, રાજા કરતા પ્રધાન હંમેશા હોશિયાર હોય. પ્રધાને નક્કી કર્યું, એને કહ્યું કે આ ખોટું છે. એને એક તુક્કો દોડાય. એને એમ કીધું, રાજાને કીધું કે રાજા સાહેબ, આપણી પાસે શું સંપત્તિ નથી, અને આપણે આ રસોઈ કરીએ છીએ, અને આ બધા આવા લાકડાથી રસોઈ થતી હશે, આપણે ચંદનનું લાકડું વાપરીએ, સુખડનું ચંદનનું લાકડું વાપરો. રાજાને થયું કે તારી ઈચ્છા તો વાંધો નથી, અને ચંદનની સુવાસ આવે તો રસોઈમાં પણ કેવી સુવાસ રહે, મજાની. એ વાત તો સાચી છે. એને વેપારીને કીધું, ભાઈ ચંદનનું લાકડું તારે ત્યાંથી આગળ મોકલવાનું છે. રાજા સાહેબને રોજ રસોઈ થાય દિવસમાં, એ લાકડું કેટલું વપરાય? એટલે પેલાનો તો ધમધોકાર વેપાર ચાલવા માંડ્યો. હવે પેલાને વિચાર આવ્યો કે રાજાના કુટુંબમાં કોઈ ન મરે તો સારું, રાજાના કુટુંબમાં કોઈ ન મરે તો સારું, કારણ કે જો મરવા માંડશે તો તકલીફ ઉભી થશે. આ તો આટલું રોજ મારું લાકડું વપરાય છે, કેટલું બધું ચંદન વપરાય છે. અને એ પછી રાજા જયારે આને જુએ છે ત્યારે ખબર નહીં કેમ રાજાના મોં ઉપર એક પ્રસન્નતા દેખાય છે. આ શું બન્યું કે જ્યારે જ્યારે કેટલીક વખત માણસને એક ઇન્ટરનલી, એક અંદરથી એક એવા ભાવ થઈ જાય, અને એ ભાવ ઘણીવાર સાચા પણ હોય છે. તમે જોજો, આપણા જીવનની અંદર ઘણીવાર આવું બને છે, આપણને કે ખબર નહીં આના માટે કેમ મને આવા વિચારો આવે છે. અશુભ વિચારો હશે, સમજી લેજો કે ક્યાંક પેલાના ચિત્તમાં કોઈક એવો ભાવ, દુર્ભાવ ચાલી રહ્યો છે. અને તમે અજાણી વ્યક્તિને પણ મળો અને આમ પ્રસન્ન ચિત્ત હોય, કદાચ એ સમજો કે તમારા માટે બહુ બહુમાન છે. આવું બને. આ શું બતાવે છે? કે વાઇબ્રેશન્સનું એક વિજ્ઞાન છે, વાઇબ્રેશન્સની અસર છે.
વ્યક્તિ ઉપર એની અસર થયા કરે છે. આપણી ધર્મ ક્રિયાઓ, આપણે કહીએ ને કે સ્વભાવ એટલે શું? ધર્મ તરફ લઈ જવાની એક ક્રિયા, અને એ ક્રિયા કરતા કરતા આપણામાં ધર્મ ઊંડો ઉતરે. પણ આપણી ક્રિયાઓ થાય છે શું કે આપણી ક્રિયાઓ અત્યારે નિષ્પ્રાણ બની ગઈ છે. કહેતા જરા તકલીફ ઊભી થાય છે, પણ સત્ય વસ્તુ છે. આપણી ક્રિયાઓ ઘણી કરીએ છીએ, ખૂબ ક્રિયાઓ કરીએ છીએ, પણ ક્રિયા નિષ્પ્રાણ કેમ બની છે? કારણ કે ક્રિયા પાછળનો મર્મ આપણને સમજાતો નથી. અને આપણો ઝડપ એટલી બધી છે આ જિંદગીની કે ફટાફટ બધું પતાવી દઈએ. અને એક સામાન્ય નવકાર મંત્ર લઈએ. એક નવકાર મંત્ર, કોને નવકાર મંત્ર નથી આવડતો? ઇમ્પોસિબલ. જૈન ધર્મમાં જન્મેલો લગભગ 100% એમ કહી તો ચાલે, બાળકથી માંડીને બધાને નવકાર મંત્ર આવડે છે. પણ તમે એ પૂછો અને સાંભળો એની પાસેથી, અને આ સત્ય કહું છું, નવકાર મંત્ર જ્યારે બોલો છો ત્યારે એનું ઉચ્ચારણ ક્યાં રોકવું અને ક્યાં ભાર મૂકવો, એ ઉચ્ચારણની સ્પષ્ટતા તમે જુઓ તો 50% લોકો ફેલ થાય. જે રીતે એનો નવકાર મંત્ર બોલાવવો જોઈએ, જે ભાવથી બોલાવવો જોઈએ, એ નથી બનતું. એનું એક જ કારણ છે કે નવકાર મંત્ર આપણને આવડે છે, પણ મંત્રની સ્પર્શના આપણને થઈ નથી. બહુ મહત્વની વસ્તુ છે, એની સ્પર્શના આપણને થવી જોઈએ. એની સ્પર્શના થવી એટલે શું? એ મંત્ર બોલતી વખતે આપણા ભાવની વિશુદ્ધિ હોવી જોઈએ, આપણી અંદર સમત્વ હોવું જોઈએ. ફટાફટ બોલવાનો કોઈ અર્થ નથી. કોઈ વિધિ વિધાનમાં તમે કરતા હો બરાબર છે, પણ તમે જયારે નકારવાળી ગણતા હો, મંત્ર બોલતા હો, ત્યારે એની જે વિશુદ્ધિ છે એ જળવાવી જવી હોવી જોઈએ. એટલે મંત્ર એક શિખર છે. બધા મંત્રોની અંદર, વિશ્વના તમામ મંત્રોની અંદર પુરવાર થયેલું છે નવકાર મંત્ર એક શિખર જેવો છે. પણ આપણે ક્યાં ઉભા છીએ? તળેટી પર છીએ. આપણે શિખરને સ્પર્શ કરવો છે. નવકાર મંત્રની સ્પર્શના આપણે કરવી છે, પણ એ સ્પર્શના થતી નથી. કેમ કે શિખર ઉપર જવાનો રસ્તો આપણને દેખાતો નથી. પગદંડી બધી ભૂસાઈ ગઈ છે, એના ઉપર ધૂળ ઝાંખળ છવાઈ ગઈ છે. એટલે આપણે કામ શું કરવાનું છે? પગદંડી સાફ કરવાની છે. એકવાર પગદંડી દેખાઈ જાય પછી તમે ચડો અને શિખરને ટચ કરો. પાલિતાણામાં જાઓ, તળેટી પાસે ઉભા હો, કદાચ તમને શિખર, માની લો કે તમને શિખર દેખાય છે, પણ શિખર દેખવા માત્રથી, ધર્મશાળામાં બેઠા પણ શિખર તો દેખાશે, પણ એ જોવા માત્રથી કામ નથી થઈ જતું. એની પાછળ એની સ્પર્શના, એને ટચ કરવી જોઈએ, એટલે તો વ્યક્તિ ઉપર જાય છે. તો નવકાર મંત્રનો પણ આ સ્પષ્ટતા હોવી જોઈએ, આ સ્પર્શ થવો જોઈએ. એનાથી શું થશે? એક મંગળ ભાવના ઉત્પન્ન થશે, અને મંગળ ભાવના ઉત્પન્ન થશે, એના વાઇબ્રેશન્સ ચક્રાઓ લેશે. તમને એક નાનકડો દાખલો આપું. આ સત્ય ઘટના છે. વર્ષો પહેલા અમારા ઘરમાં એક પ્લાન્ટ હતો, અને એ પ્લાન્ટને એક ટેવ એવી પડી ગયેલી કે જયારે પ્રેયર પતી જાય પછી એક નવકાર મંત્ર બોલી, એક ગ્લાસમાં પાણી લઈએ, નવકાર મંત્ર બોલી અને ધીમેથી પાણી આપીએ પ્લાન્ટને. અને એ વખતે કદાચ એના જે પાંદડા છે એને સ્પર્શ પણ કરીએ. વિચાર કરો, પ્લાન્ટ એટલો મજાનો ખીલ્યો હતો, એટલો સરસ ખીલ્યો કે આ રોજનો એક નિયમ થઈ ગયો. અને એવામાં અમારે ઇન્ડિયા જવાનો પ્રસંગ આવ્યો. 2 મહિના માટે જવાનું હતું. હવે પ્લાન્ટને ક્યાં મૂકવું? એટલો બધો વધી ગયેલો પ્લાન્ટ, અને ગાડીમાં લઈને કોઈ ફ્રેન્ડને ત્યાં આપવા જવું, એમાં પાછું એમ થયું કે ક્યાંક કિલામણા થઈ જાય. તો વિચાર કર્યો કે પાડોશી છે અમારા, અમેરિકન ફેમિલી, બહુ સારું ફેમિલી, એને વાત કરી, કીધું કે ભાઈ જોન, તારે ત્યાં જો પ્લાન્ટ મૂકી જઈએ, તું પાણી તારે રોજ પાવાનું, એટલું કરી શકે? શ્યોર, ચોક્કસ મૂકી જાય. પ્લાન્ટ લઈ એને ત્યાં મૂકી ગયો. મને કે ડોન્ટ વરી, મેં એને ઇન્સ્ટ્રક્શન કે કેટલું તો આટલું પાણી કે રોજ હું પાઈશ. 2 મહિના પછી અમે પાછા આવ્યા અને હું પ્લાન્ટ લેવા ગયો. જોયું તો પ્લાન્ટ મુરઝાઈ ગયેલો હતો. પેલા એ કહ્યું કે આમ સો સોરી, કે મને ખબર નહીં કેમ શું થાય છે, પણ હું રોજ પાણી પાતો હતો. મને પણ આશ્ચર્ય થયું. એ વખતે કઈ સમજ ન પડી, કારણ કે એના ઉપર તો ટ્રસ્ટ હશો કે ખોટું તો કરે નહીં. પણ મેં જોયું કે પ્લાન્ટ ક્યાં મૂકેલો? કિચનમાં મૂકેલો, જ્યાં આગળ મીટ રંધાતું હોય. અને કઈ કન્ડિશનમાં, થોડો મગજનું જરા તેજ હતો, જરા માણસ, વ્યક્તિ બહુ ઓછો માણસ હતો, પણ એટલે કયા કન્ડિશનમાં એને પાણી આપ્યું હશે, શું હશે? જો વનસ્પતિમાં પણ પ્રાણ છે, ભલે જ્ઞાન છે પણ બહુ જ અલ્પ પ્રમાણમાં જ્ઞાન સંજ્ઞા છે. જો આ શું બન્યું? મંગળની ધારણા, નવકાર મંત્ર બોલીને, મંગળની ધારણાથી જયારે નમસ્કાર મંત્ર બોલીને જયારે આપણે પ્લાન્ટ પર પાણી નાખીએ છીએ, કેટલા ભાવથી, જાણે કે આપણું જ કોઈ વ્યક્તિ હોય, એ કેટલો ખીલે છે. અને પેલું, એને કોઈક સંજ્ઞા થઈ કે આ કોઈ મારી વ્યક્તિ નથી,
આ મને સંગીત મળતું નથી, આ મને ભાવ મળતો નથી. એ વાઇબ્રેશન્સની અસર જો પ્લાન્ટને થતી હોય તો આપણને કેમ ન થાય? આપણને કેમ ન થાય? એ પ્લાન્ટ મુરઝાઈ ગયો ત્યાર પછી પ્લાન્ટ અમે વસાવવાનું પણ કાઢી નાખ્યું. મંત્ર એ શું છે? આભા મંડળને બદલી નાખે. ગમે તેવો માણસ હોય, તમે ટીવી ઉપર જોયું હશે કે ખ્યાલ નથી, બહુ વર્ષો પહેલા ઇટલીનો પોપ જોન પોલ, એના ઉપર કોઈએ ખૂનનો પ્રયત્ન કરેલો, મર્ડર કરવાનો, ને પેલાને પકડ્યો, જેલમાં મૂક્યો. ને પોપને એક કરુણા થઈ, એને થયું કે મારે મળવું છે આને. માણસો કે આ ભયંકર માણસ છે, તમે એકલા જાઓ એ ખોટું છે, સાથે કે મારે સાથે કોઈની જરૂર નથી, ડોન્ટ વોન્ટ એનીબડી. 2 ખુરશી મૂકવામાં આવી, એક ખુરશી ઉપર પોપ બેઠા છે, એક ખુરશી પર પેલો બેઠો છે. અને પોપે એનો ખાલી હાથ પકડ્યો, કંઈ જ બોલ્યા નથી. આશ્ચર્ય, પેલો માણસ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો. જે આવો ખૂનખાર માણસ, જેને પોપ પ્રત્યે આટલી નફરત હતી, ધર્મ પ્રત્યે એટલી નફરત હતી, એને જોઈ અને એટલો બધો રડ્યો કે કોઈ વાત નહીં. શું બન્યું કે એનું આભામંડળનો જે રંગ છે બદલાઈ ગયા. ત્યાં ખૂની માણસનું પણ આભામંડળ બદલાય છે, એ ખૂન કરી શકતો નથી. ચોરનું પણ આભામંડળ બદલાય, એ ચોરી કરવાની એને ભાવના, તમે એને છૂટો મૂકો ને, જો એનું આભામંડળ બદલાઈ ગયું હોય તો ચોરી કરવાની એની ઈચ્છા નહીં થાય. ચોરી કરવા માટે, ખૂન કરવા માટે, ખોટું કરવા માટે પણ એક પ્રકારનું આભામંડળ જોઈએ. અને એ રીતે આપણું આભામંડળ સતત આ રીતે બદલાતું રહેશે. જો કુદરતની અંદર આવી ઘટનાઓ ઘટે છે, આવી પ્રક્રિયા છે, તો આવું સરસ આપણે દેરાસર બનાવ્યું હોય તો દેરાસરની અંદર શું ન બને એ મને કહો, શું ન બને? અને આપણા જ્ઞાની ભગવંતોએ, આચાર્ય ભગવંતોએ, ધણધરોએ જે આ લાંબો વિચાર કરી અને આ દેરાસરની જે અદભુત રચના કરી છે, એની પાછળનું રહસ્ય શું છે થોડોક જોવાનો આપણે પ્રયત્ન કરીએ. મંદિરમાં આપણે આવીએ છીએ અને પૂજા કરીએ છીએ. તમે આજે પૂજા કરી, ઘણા બધા લોકો પૂજા કરે છે, અવારનવાર પૂજા કરીએ છીએ, નવાંગી પૂજા કરી સ્તુતિ કરીએ છીએ અને આપણે નીકળી જઈએ છીએ. તમે વિચાર કર્યો ક્યારે કે એની પાછળનું રહસ્ય શું છે? જબરજસ્ત વાત છે. થોડીક જો મૂળની વાત કરીએ તો મંદિર જ્યારે પણ બંધાય છે, શિખરબંધી દેરાસર જ્યારે પણ બને છે, ત્યારે આપણે તો જોયું છે, આપણે સ્ટેજમાંથી પસાર થયા છીએ, ભૂમિપૂજન થાય છે અને પછી શિલાન્યાસ થાય છે. અને શિલાન્યાસ વખતે એક કોપર પાઇપ જમીનમાં મૂકવામાં આવે છે, જમીનની અંદર ઉતારવામાં આવે છે. દેરાસરની રચના થાય છે અને જ્યારે ભગવાનની પ્રતિષ્ઠા થાય એ પહેલા એક ગાદી પૂજન કરવામાં આવે છે. આપણે બધાના અનુભવ છે, હમણાં જ પસાર થયા છે. અને ગાદી પૂજનમાં આપણે શું કરીએ છીએ? ચાંદીના કાચબા, ચાંદીનો સિક્કો, સોનાનો સિક્કો વગેરે અંદર નાખીએ છીએ. એના 2 કારણ છે. વ્યવહારિક કારણ તો આપણે જાણીએ છીએ કે આ સંપત્તિ નાખી કોઈ વખત કામમાં લાગે. દેરાસર કંઈ ગડબડ થઈ ગઈ 200-500 વર્ષે, એ પૈસા કામમાં આવે તો આપણે દેરાસર ફરી. પણ તમે વિચાર કરો, એની પાછળ એક આખું વૈજ્ઞાનિક રહસ્ય છે. અને વૈજ્ઞાનિક રહસ્ય શું છે જરાક આપણે સમજીએ. આપણા બધાની અંદર 5 તત્વો છે. કયા 5 તત્વ? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. 5 તત્વો છે ને? પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 તત્વો આપણી અંદર છે. અને આ 5 તત્વો બેલેન્સમાં નથી, ઇમ્બેલેન્સ છે. એને બેલેન્સ કરવા માટે, એ તત્વોને જાગૃત કરવા માટે, આપણો કોન્શિયસ સ્ટેટ જાગૃત કરવા માટે આ દેરાસર છે. તો વિચાર કરો શું બને છે. એ 5 તત્વોમાં જ્યારે આપણે કોપર પાઇપ જમીનમાં મૂક્યો અને જમીનમાં વરસાદનું પાણી, બીજું બધું પાણી એ ગ્રેવિટીથી નીચે ઉતરે અને જમીન એને ચૂસી લે. પાણી જમીનમાં હોય છે. કોપર પાઇપ શા માટે? કોપર ઇઝ અ ગુડ કંડક્ટર. ગુડ કંડક્ટર એટલે સમજ્યા ને? એની અંદરથી પ્રવાહિત થાય. અને એમાંય પાછું આપણે ચાંદી નાખી, સોનાના સિક્કા નાખ્યા એટલે એની કંડક્ટિવિટી ઓર વધી ગઈ. એ કોપરનો પાઇપ શું કરે છે? નીચેથી પૃથ્વી તત્વ અને જળ તત્વને ઉપર ખેંચે છે. અને એ એનર્જી ક્યાં આવે છે? એ બરાબર એ કોપર પાઇપ ઉપર ભગવાનની બેઠક હોય છે. ભગવાનને ત્યાં બેસાડવામાં આવે છે, ગાદી ઉપર. એટલે એ બંને તત્વો ભગવાન ઉપર આવે છે. હવે ભગવાનની બરાબર ઉપર શિખર છે. શિખર અંદરથી પોલું છે. શિખરની ઉપર શું હોય છે? કળશ. અમીરભાઈ, કળશ કઈ મેટલનો હોય છે?
કોપર. એ પણ કોપરનો મેટલ છે. અને કોપર કેવું છે? ગુડ કંડક્ટર. કોપર હોય છે એના ઉપર સોનાનો ઢોળ પણ ઘણી જગ્યાએ ચડાવે છે. હવે કળશ શું કરે છે? આકાશમાંથી આકાશ તત્વ લે છે, વાયુ તત્વ લે છે અને સૂર્યની ગરમી એટલે અગ્નિ તત્વ લે છે. આ ત્રણ તત્વો એ કોપરમાંથી સીધો જ જઈ અને ક્યાં આવે છે? ભગવાનની ઉપર. એટલે ભગવાન ઉપર આ 5 તત્વો ભેગા થયા. નીચેથી પૃથ્વી તત્વ ને જળ તત્વ, ઉપરથી અગ્નિ તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ. આ 5 એનર્જી ભગવાન ઉપર એકઠી થઈ. હવે આપણે જયારે પૂજા કરીએ છીએ, નવાંગી પૂજા, ત્યારે જ્યારે આપણે ભગવાનનો સ્પર્શ કરીએ છીએ, એ ટીકા ઉપર સ્પર્શ કરીએ છીએ, ત્યારે શું થાય છે? એ એનર્જી આપણી અંદર આવે છે. આપણી અંદર આવે છે, આપણી અંદર રહેલા તત્વોને બેલેન્સ કરે છે અને એ રીતે આપણું કોન્શિયસ સ્ટેટને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. હવે વિચાર કરો, અહીંયા આગળ પાછો આપણને પ્રશ્ન થાય કે ભગવાન ઉપર આ 9 અંગે જે ટીકા લગાવ્યા છે, નવાંગી ટીકા, એ નવાંગી ટીકા કેમ? એનું પણ એક રહસ્ય છે. આ ટીકા એ ચાંદીના હોય છે. ચાંદીના ટીકા 9 અંગે લગાવે છે ને, 2 પગ ઉપર, જમણા પગે, જમણા અંગૂઠે ઢીંચણ ઉપર, કાંડા ઉપર, ખભા ઉપર, ઉપર સહસ્ત્રાર ચક્રમાં, આજ્ઞા ચક્રમાં, વિશુદ્ધિ ચક્રમાં, ગળા ઉપર, વક્ષસ્થળ ઉપર અને નાભીમાં. આમ નવાંગી ટીકા છે. એ ટીકા ચાંદીના છે અને ચાંદી ઇઝ અગેન ગુડ કંડક્ટર. એ ચાંદી ઉપર આપણી પૂજાની આંગળીનો સ્પર્શ થાય, વિચાર કરો, એનર્જી ઝડપથી અંદર આવે છે. આપણે ફીલ કરીએ ના કરીએ જુદી વાત છે. અંદર એનર્જી આ છે ને, આ એનર્જી કેવી છે? અજ્ઞાત એનર્જી છે કે આપણને એનો ખ્યાલ નથી આવતો. પણ આપણે મંગળની ધારણા કરી અને આ રીતે પૂજા કરીએ કે મારી અંદર એનર્જી આવી રહી છે, મારી અંદર એનર્જી આવી રહી છે. એ તમારું આખું આભામંડળ બદલી નાખશે. અને અહીંયા આગળ પાછો એક બીજું પણ તમને મજાની વાત કહું કે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે એ પૂજામાં જે ચંદન વાપરીએ છીએ, ચંદન છે ને, એ ચંદનથી પૂજા કરીએ છીએ. વિજ્ઞાન એમ કહે છે કે ચંદન એ ઠંડક છે, ઠંડુ કરે છે ને. આ એનર્જી છે, એનર્જીમાં રહેલી ગરમી, એ ગરમી સીધી જ આપણા બોડીમાં ના આવી જાય. એટલે ચંદન શું કરે છે? આપણી આંગળી અને ચાંદીના ટીકાની વચ્ચે ચંદન એ પેલા ગ્લવ્સનું કામ કરે છે. એક માધ્યમ છે, એ ગરમી એ ચંદન ચૂસી લે છે અને બાકીની બધી એનર્જી આપણી અંદર દાખલ થાય છે. અને નવાંગી ટીકા કેમ? આનું વિજ્ઞાન આ વાંચેલું છે, હું તમને કહું છું, આ મારા ઘરની વાત નથી કરતો. આ નવાંગી ટીકા કેમ? કે 9 અંગની અંદર આ જે ટીકા છે, ઘણા લોકો એમ કહેતા કે ભગવાનના 9 અંગ એટલા બધા પવિત્ર છે. ક્યારે પણ આપણે આવું નહીં કહેવું કે ભગવાનના 9 અંગ પવિત્ર છે. ભગવાન જેવા ભગવાન કેવળ જ્ઞાન સુધી એમના 9 જ અંગ પવિત્ર હોય? ભગવાનનું તો રોમ રોમ પવિત્ર છે, એક એક અણુ પવિત્ર છે. તમે ગમે ત્યાં લાડો, પવિત્રતા છે જ. 9 અંગે જ કેમ? કારણ કે આ જે એનર્જી આવે છે, આ 5 તત્વોની જે એનર્જી આવી, એમાં એનર્જીની અંદર દરેકમાં એટમ અને ઇલેક્ટ્રોન છે. એ ઇલેક્ટ્રોનનું આખું એક સ્ટ્રક્ચર છે. પરિપૂર્ણ રીતે એમ સાબિત થયું છે કે આ ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર જે રીતે ઓર્બિટમાં ફરે છે, એ આ 9 અંગ ઉપર કમ્પ્લીટ ઇલેક્ટ્રોન સ્ટ્રક્ચર એનર્જીનું આખું આ ઓર્બિટલની અંદર ફરે છે, 9 અંગોમાં થઈને. એટલે પરિપૂર્ણ રીતે આપણે એનર્જી ખેંચીએ એટલા માટે શું કરવામાં આવે છે કે 9 અંગ ઉપર આપણે પૂજન કરીએ છીએ. વિચાર કરો કેવું અદભુત સાયન્સ છે. એ એનર્જી આપણી અંદર આવે છે. એટલે આપણે હંમેશા પૂજા કરતી વખતે એક મંગળની ધારણા, બસ આ ભગવાન ઉપર આવેલી આ એનર્જી, પ્રભુમાં આવેલી એનર્જી મારા શરીરની અંદર દાખલ થાય છે. બસ આ કાયમ ધારણા કરવાની. અને પૂજાની આંગળી, આ પૂજાની આંગળી જ કેમ? એ પણ પ્રશ્ન થાય. તમે જુઓ, તમે હાથ રાખો આ પ્રમાણે અને અંગૂઠો હલાવો તો આ 4 આંગળા કશું હલવાનું નથી, 4 આંગળા સ્થિર રહેશે. પૂજાની આંગળી હલાવવા પ્રયત્ન કરશો તો બધી આંગળી હલશે, બધી આંગળી હાલશે. એટલે પૂજાની આંગળીની અંદર નર્વ સિસ્ટમ એવી છે કે એનું કનેક્શન મણિબંધ સાથે છે અને મણિબંધમાંથી જે નર્વ્સ છે, 72,000 નર્વ્સ, એ સીધી જ અંદર પ્રવેશી અને કોર્ટેક્સ, બ્રેનની અંદર એક કોર્ટેક્સ તત્વ છે અને એની પાછળ સેરિબેલમ છે. ડોક્ટર્સને તો ખબર હશે. એ સેરિબેલમમાં આ એનર્જી દાખલ થાય છે અને કોન્શિયસ સ્ટેટને જાગૃત કરવા પ્રયત્ન કરે છે. આપણા જ્ઞાનીઓએ કહ્યું કે આ આંગળીથી પૂજા કરો. જે એનર્જી આપણા સેરિબેલમ, એ પાછળ એક એવું તત્વ છે, આ સેરિબેલમ છે આપણા અંદર પાછળ જ્યાં ચોટલી રાખીએ છીએ ને એ જગ્યાએ. અને તમને ખ્યાલ હોય
તો ભારતની અંદર બ્રાહ્મણ કુટુંબોમાં બ્રાહ્મણો શું કરતા? ચોટલી રાખતા હતા. હવે આ ચોટલી કેમ રાખતા હતા? આપણે તો એમની મજાક ઉડાવીએ કે આ ચોટલી કેમ રાખે છે, આની પાછળ આખું વિજ્ઞાન કામ કરે છે. ખબર નહીં અત્યારે તો કોઈ ચોટલી રાખતા હશે કે નહીં, પણ એ ચોટલી ક્યાં રાખે કે જ્યાં આગળ સેરિબેલમ છે અને એની પાછળ, સેરિબેલમની પાછળ એક આખો સલાઈવા છે, એટલે લિક્વિડ તત્વ છે આની પાછળ. એટલું બધું નાજુક છે અને સેરિબેલમ એટલું સેન્સિટિવ છે કે જો વારંવાર બ્લેડ ફેરવવામાં આવે, એ લોકો જો ટાલ કરતા હોય ને, વારંવાર બ્લેડ ફેરવો તો એ તત્વ પાછળનું સેરિબેલમ એટલું સેન્સિટિવ બની જાય છે. એટલે એ સેન્સિટિવ બને એટલે અંદર રહેલા કામ વિકાર, ક્રોધ માન માયા એ બધું વધારે પ્રજ્વલિત થાય. એ ન બને એટલા માટે એને છંછેડવું નહીં, એટલે ત્યાં ચોટલી રાખે છે. ચોટલી ઉગાડવી છે કાલથી. હવે અત્યારના કાળમાં તો ક્યાં કહીએ કોઈ, પણ આ બહુ સમજવા જેવું છે. આ બધા વિજ્ઞાન જે છે અને દરેકની પાછળ વૈજ્ઞાનિક રહસ્ય છે. એટલે આપણે એમ કહીએ એટલા માટે તો જો સમજવા પ્રયત્ન કરીએ તો ધર્મ એ બીજું કંઈ નથી, એક વિજ્ઞાન છે. રિલિજન ઇઝ અ સાયન્સ. આજના છોકરાઓને જો આ કન્વિન્સ કરવું હોય આ બધી વસ્તુ ઘટના કેમ બને છે, તો આ વિજ્ઞાન જો આપણે સમજીએ, કાલે એને એમ થશે કે લાવ હું પણ પૂજા કરું. અને અગેન પૂજા કરતી વખતે ધારણા કઈ કરવાની? મંગળની ધારણા. હવે જયારે પણ એમ કરો મારી અંદર એનર્જી આવી રહી છે, એનર્જી આવી રહી છે, અને એ ધારણા કરીને જયારે આપણે દેરાસરની બહાર જઈએ તો આપણે પ્રસન્ન ચિત્તે હોઈએ. તમે વિચાર કરો, દેરાસરમાં બધા તો નહીં પણ ઘણા લોકો આવતા હોય છે, એ પોતાનું દુઃખ ભગવાન આગળ વ્યક્ત કરે છે. એ ભગવાન, મને તો તને મળ્યો નથી ઘણા વખત, આજે તને બહુ ઈચ્છા થઈ મળવાની, કારણ કે આજે મારે આ તકલીફ છે, આટલી દૂર થઈ જાય હું આમ કરીશ તેમ કરીશ. ઘણા લોકો એવી રીતના મંદિરમાં આવે છે અને આવે અને કંઈક ને કંઈક વસ્તુ દુઃખની વાતો ભગવાન આગળ કરે. આપણે પણ કહીએ છીએ ટોક વિથ ગોડ, મનની અંદર બોલતા હોય અને એ પોતાનું દુઃખ રજૂ કરે. એટલે દુઃખના વાઇબ્રેશન દેરાસરની અંદર ફેલાતા હોય. એ દેરાસર કેવું કે જ્યાં દુઃખના વાઇબ્રેશન સતત આવ્યા કરે અને જયારે જાય ત્યારે બંદા પ્રસન્ન ચિત્તે, ભગવાને મેં બધું કહી દીધું, હવે મારું બધું સારું. પણ એ દુઃખના વાઇબ્રેશન્સ ક્યાં જાય? તમને ખબર છે? ઉપર ધજા છે, કળશ પાસે ધજા રાખવામાં આવે છે અને ધજા ઉપર પણ અષ્ટમંગળ છે. આપણી ધજા જોઈએ તેના ઉપર અષ્ટમંગળ છે અને એ સિલ્કનું એક સ્પેશિયલ એનું કપડું છે. ને એ સિલ્ક એ કહું છે કે જે જંતુમાંથી બનાવેલું સિલ્ક નથી, એ કંઈક જુદી જ જાતનું સિલ્ક છે, વનસ્પતિમાંથી કે કોઈ પણ રીતે બનાવે છે. અને એ સિલ્કની અંદર એક એવી પ્રકૃતિ છે કે જનરલી તમે જુઓ સિલ્ક પાસે હાથ રાખશો તો પેલું રૂવાટા ઉભા થઈ જશે. બને છે કે નહીં? હાથના રૂવાટા ઉભા થઈ જાય છે. તો આ સિલ્કની અંદર એ શું કરે છે કે જે બધા નેગેટિવ વાઇબ્રેશન્સ છોડેલા હોય, લોકોએ દુઃખના વાઇબ્રેશન્સ છોડેલા હોય, એ સીધા ઉપર જાય છે અને ધજા એને ગ્રહણ કરે છે. ધજા ફરકે છે પવનથી અને એ બધા ઝાડુ વાળી અને બધા વાઇબ્રેશન્સ અવકાશની અંદર ફેલાઈ જાય છે અને પાછું દેરાસરની અંદર પવિત્ર વાતાવરણ રહેશે. ગમે તેવા દુઃખના વાઇબ્રેશન્સ છોડ્યા હોય પણ એ પેલી ધજા છે એ એને ફેંકી દેશે. કેટલું અદ્ભુત વિજ્ઞાન છે આપણી અંદર, આપણા ધર્મની અંદર. આ જો વૈજ્ઞાનિક કારણો, ત્યારે આપણી પાસે સમય નથી. ભગવાન ગોદોહિકા આસનમાં કેવળ જ્ઞાન કેમ થયું એનું પણ એક જબરજસ્ત વિજ્ઞાન છે, એ આપણે ભવિષ્યમાં વાત કરીશું. અહીંયા આપણે એ કહીએ છીએ કે સ્વભાવમાં રહેવાનો ઉપાય શું. ત્રણેય વાત આપણે કરી દીધી કે દેવો શા માટે નમસ્કાર કરે છે, એક. બીજી વાત ધર્મ એટલે શું, સ્વભાવમાં રહેવું. અને ત્રીજી વાત ધર્મ મંગળ કેમ છે, તો કેવલી પન્નતો ધમ્મો મંગલમ. આ ત્રણેય વાત કર્યા પછી હવે જે મૂળ વાત છે કે સ્વભાવમાં રહેવાની વિધિ શું, તો કે અહિંસા સંયમો તવો. અહિંસા રૂપી ધર્મ, સંયમ રૂપી ધર્મ અને તપ રૂપી ધર્મ એ જો આપણી અંદર પ્રવિષ્ટ પામે તો આ ધર્મ કોઈક દિવસ આપણને સ્વભાવમાં લઈ જશે. પછી આપણે કોઈ આ ક્રિયાની જરૂર નહીં રહે. ભગવાન જયારે ધ્યાનમાં રહ્યા તો ભગવાને કોઈ દિવસ કોઈ ક્રિયા કરી તમે જાણ્યું? ભગવાન દેરાસર ગયા હતા? ભગવાન નકાલવાળી ગણતા હતા? ભગવાને કોઈ બીજી કોઈ વિધિ કરી છે? કશું જ નહીં. એ ધ્યાનમાં હતા. અને ધ્યાન એ અલ્ટિમેટ, જે પતંજલિ 8 અંગ કયા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આપણી અંદર પણ આવા 8 અંગ છે, એમાં ધ્યાન આવે છે. જે સ્વાધ્યાય પછી ધ્યાન અને સમાધિ આપણે કૌશલની અંદર. એટલા માટે અભ્યંતર તપમાં જે આ 6 વાતો કરી
એવી જ વાત અહીંયા આગળ છે કે ભગવાનની તમે મુદ્રા જુઓ, દુનિયાનું કોઈ પણ દેરાસર તમે જુઓ, ભગવાન કઈ મુદ્રામાં હશે? ધ્યાનની મુદ્રામાં, અથવા ઉભા ઉભા કૌશકની મુદ્રામાં. કોઈ દિવસ ભગવાનની મૂર્તિ એવી જોઈએ કે ફોટા પડાવવા માટે ઉભા હોય, શોપિંગ કરવા જતા હોય, શેવિંગ કરતા હોય, કોઈ દિવસ એવી ફોટો જોયો? કોઈ દિવસ? આપણે 1000 જાતના આપણે આલ્બમ ખોલશું તો ફોટા મળશે. ભગવાનની હંમેશા ધ્યાનની મુદ્રા, અને ધ્યાનની મુદ્રા એક જ છે એનું કારણ કે અલ્ટિમેટ ગોલ એ ધ્યાન છે. આપણે એ તરફ જવું છે, એ તરફ જવાનો પ્રયત્ન, એટલે જ આપણી આ બધા ક્રિયાઓ, આપણે આ બધી ક્રિયાઓ કરવાની પાછળ એક જ લક્ષ્ય છે કે છેવટે આપણે ધ્યાનમાં આવીને ઉભા રહીએ. ધ્યાનમાં જો આપણે આવ્યા, કશું જ કરવાની જરૂર નથી. પણ આપણે શું કરીએ છીએ? એક હવે ધ્યાનની વાત કરીએ તો આપણે કંઈ જ કરવું નથી, ક્યાં બેઠા બેઠા ધ્યાન કરીએ, પણ એ રીતે ધ્યાન થતું નથી. ધ્યાન માટે સ્વાધ્યાય, સત્સંગ, આ શા માટે છે? આ ભગવાને વાત કરીએ ધર્મનું ઊંડાણ શું છે, એ જો સમજીએ, સમજવા પ્રયત્ન કરીએ તો ધીમે 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 ધ્યાન તરફ જવાશે. અને એ સમજવા માટે 3 શબ્દો બહુ મહત્વના છે, સમજવા પડશે. સમય હવે થઈ જ જો આવ્યો છે લગભગ, તો પૂર્ણ કરું છું. અહિંસા, સંયમ અને તપ. અને એટલું જ કહીશ કે આ અહિંસા, સંયમ અને તપનું કનેક્શન છે. એ કનેક્શન એક તમને એક એનોલોજી આપું. અહિંસા એક સર્કલ છે, સોરી અહિંસા શું, ધર્મ એક આખું વર્તુળ છે. એ વર્તુળની અંદર સેન્ટરમાં, કેન્દ્રમાં અહિંસા છે. આપણા ધર્મ જુઓ તો એનું મૂળ શું છે? અહિંસા. જેટલું કેન્દ્ર એના પ્રમાણમાં, જ્યાં કેન્દ્ર છે એના પ્રમાણમાં સર્કલ નાનું મોટું થતું જાય. દરેકનું સેન્ટર જુદું જુદું હોય, પણ સર્કલ હોય એનું સેન્ટર તો એક જ હોય. એ સેન્ટરમાં અહિંસા છે. પરિધિ ઉપર, સરકમફરન્સ ઉપર તપ છે. અને તપ અને કેન્દ્રને જોડતી રેખા, જેને અંગ્રેજીમાં રેડિયસ કહીએ છીએ, બરોબર, એ રેખા, એનું નામ સંયમ. એ સંયમ શું કરે છે? આ બંનેનું જોડાણ કરે છે. કોનું જોડાણ? અહિંસા અને તપ, એ બેને જોડતી રેખા, એનું નામ સંયમ. જો સંયમ ચાલ્યો ગયો જીવનમાંથી, અને તમે અહિંસા કરો અને તપ કરો, તમે ધર્મમાં નથી. બહુ આ કપરું વાક્ય છે, પણ સમજી રાખો. સંયમ જો નથી જીવનની અંદર, માત્ર તપ. સંયમ શું કરે છે? સંયમ એને બેલેન્સ કરવા પ્રયત્ન કરે છે. અને સંયમ કેવો છે? આપણો સંયમ પેલા પેન્ડ્યુલમ જેવો છે. પેન્ડ્યુલમ શું કરે? એક છેડે જાય અને પછી બીજા છેડે જાય. કાં તો આપણે માંસ ખમણ કરીએ, મહિનાનો ઉપવાસ કરીએ, અને કાં તો ખાવા ઉપર તૂટી પડીએ. આ 2 વસ્તુ આપણે રાખી છે. આ બેની વચ્ચેનો જે ભાગ છે, ઉણોદરી અને સંયમ, એ આપણે શીખ્યા નથી. આપણે માત્ર એ જ સમજી બેઠેલા છીએ કે હું ઉપવાસ કરું, અઠ્ઠાઈ કરું તો મેં ધર્મ કર્યો કહેવાય. ચોક્કસ કર્યા, એ ધર્મ છે જ, કોઈ શંકા નથી. પણ એની સાથે એ કર્યા પછી એના ફળ સ્વરૂપે આપણા જીવનની અંદર સંયમ શું આવ્યો? આપણા ખોરાકની અંદર, આપણા ભોજનમાં સંયમ ક્યાં આવ્યો? તો તમારું માંસ ખમણ, 16 ભત્તું કે જે કરો એ લેખે લાગ્યું કહેવાય. એ સંયમમાં રહેવાનો પ્રયત્ન, એ જો હશે તો અહિંસા અને તપનું જોડાણ થઈ શકશે. અને આ સંયમમાં રહેવાનો પ્રયત્ન શું કરવો? આપણે અતિ ઉપર છીએ. અતિ એટલે, એક અતિ એટલે ખૂબ પૈસો, અને બીજી અતિ એટલે બધું. એ પૈસા પાછળ એટલી બધી દોટ મૂકી કે આપણે બધું ભૂલી ગયા. આપણે આપણું સ્વાસ્થ્ય પણ ભૂલી ગયા. એ બીજી હતી, બીમારી આવી ગઈ. ક્યાંય વચ્ચે અટકતા નથી. આપણે જાતને કહીએ કે હવે બહુ થઈ ગયું, હવે બંધ, હવે સંયમમાં રહો. આત્મ જાગૃતિ. આ સંયમમાં કેમ રહેવું? એક સ્વાધ્યાયનો બીજો વિષય છે. એ આપણે હવે પછી ભવિષ્યમાં ત્યારે સામાયિક લઈશું, ત્યારે આના ઉપર આપણે વધારે ચર્ચા કરીશું. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ મારાથી કંઈ પણ કહેવાયું હોય, ત્રિવિધે ઈચ્છામિ દુક્કડમ. અને આપણો સામાયિક પતી જાય એ પછી 1-2 મિનિટ જરા આપણે વાત કરી લઈશું. અને 30 સેકન્ડ માટે અનંત લબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામીને નમઃ. આજે ગૌતમ સ્વામી આપણા દેરાસરમાં છે. ગૌતમ સ્વામી બધે જ છે, આપણા હૃદયમાં બિરાજમાન કરવાના છે. ગૌતમ સ્વામી એટલે આપણા ગુરુના 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 ગુરુ, જ્યાં એનો એન્ડ ના આવે ત્યાં ગૌતમ સ્વામી. ભગવાનના પહેલા ગણધર આ કાળની અંદર. એ ગૌતમ સ્વામીનું આપણે 30 સેકન્ડ માટે 7 ચક્રોમાં 7 વખત બોલીએ.